હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે રીંગણનું ભરતું બનાવવાનું છે. ઘણા લોકો એને ઓળો પણ કહેતા હોય છે. તો પછી પહેલાં રીંગણની અંદર છે ને આપણે નાના નાના કટ કરી દઈશું અને ત્યાં છે ને લસણ લગાવી દઈશું. લસણ લગાવી દઈએ ને એટલે એને શેકવાનું છે આપણે. તો એ પહેલાં આપણે એના ઉપર રીંગણ ઉપર તેલ લગાવી દઈશું. મસ્ત રીતે તેલ લગાવી દીધા પછી આપણે એને શેકવાનું છે. તો આપણે ગેસ ચાલુ કરી લઈશું. ગેસ ચાલુ થઈ જાય એટલે પછી આપણે રીંગણને શેકવા માટે મૂકી દઈશું અને રીંગણને સરસ રીતે શેકી લેવાનું, જેથી જે એ અંદરથી પણ પાકી જાય, કાચું ના રહેવું જોઈએ. તો મસ્ત એ શેકાઈ જાય એટલે પછી આપણે એને છે ને ઉતારી લેવાનું. મારું રીંગણ જો મસ્ત કેવું થઈ ગયું. એ શેકાઈ ગયા પછી ઉતારી લીધા પછી એની જે સ્કીન છે ને, છાલ, એ નીકાળી લેવાની છે. એ નીકાળી લીધા પછી આપણે એને મેશ કરવાનું છે. તો મેં સ્પૂનથી એને મેશ કરી લીધું. સરસ એવું મેશ થઈ જાય, એકદમ બધું ઝીણું ઝીણું કરી નાખવાનું છે. તો સરસ રીતે મેશ થઈ જાય એટલે પછી આપણે બીજી બી વસ્તુ લેવાની જોડે. તો એ લઈ લેવાની. મેં આદુ લસણની પેસ્ટ, ડુંગળી અને વટાણા પણ લીધા હતા. પછી એક કઢાઈ મૂકી દઈશું અને કઢાઈમાં આપણે તેલ નાખી દેવાનું. તેલ તમારે જેટલું જોઈતું હોય એટલું નાખી દેવાનું. એટલે ઓઇલમાં તો એટલો વાંધો ના આવે. તમે ઓછું ખાતા હોય તો ઓછું બી નાખવાનું. અમે વધારે ખાઈએ તો વધારે નાખી દીધું. પછી એના અંદર હિંગ નાખી દેવાની તો સરસ સ્મેલ આવે. પછી આદુ લસણની જે પેસ્ટ આપણે રેડી કરી હતી એ પેસ્ટ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું અને એને ગોલ્ડન બ્રાઉન જેવું ચડી જવા દેવાનું. જે સરસ પાકી જાય એ પછી આપણે એની અંદર ડુંગળી નાખી દઈશું. મેં એક ડુંગળી લીધી હતી, તમારે જેટલી લેવી એટલી તમે લઈ શકો છો. પછી એ ડુંગળીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાની. પછી એના અંદર વટાણા મિક્સ કરી દઈશું અને વટાણા બી પાકવા આવે ને એટલે આપણે એની અંદર હળદર નાખી દઈશું. પછી સ્વાદ અનુસાર છે ને આપણે મરચું નાખીશું. તમે તમારી રીતે નાખી શકો છો. અમે તીખું કહીએ છીએ તો મેં થોડું વધારે નાખ્યું હતું, 4 સ્પૂન જેટલું નાખ્યું હતું. પછી એના અંદર પછી આપણે ધાણાજીરું એડ કરશું. મેં ધાણાજીરું 2 સ્પૂન જેટલું નાખ્યું હતું કારણ કે સ્વાદ સારો આવે. પછી એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મસ્ત ચડી જાય એટલે આ પાકી જાય મસ્ત રીતે. તો એના પછી આપણે જે ઓળો મેશ કર્યો તો રીંગણ એને એડ કરી દઈશું અને એના પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું, હલાવી દેવાનું અને થોડી વાર ચડવા દેવાનું. એ ચડી જાય પછી છે ને મારે મીઠું નાખવાનું બાકી હતું તો પછી આપણે સ્વાદ અનુસાર એના મીઠું નાખી દઈશું અને એને હલાવી લઈશું. પછી એના અંદર પછી આપણે છે ને કોથમીર એડ કરી દઈશું જેટલી મસ્ત દેખાય. કેવું મસ્ત થઈ ગયું તૈયાર આપણું ઓળો રીંગણનું ભરતું. અને એના જોડે બાજરીનો રોટલો સર્વ કરી દેવાનો એટલે એટલું મસ્ત લાગે ને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.